આ છે સાત લેબડાવાળા સિગોતરમાનું મંદિર અને આ જો રોડ વચ્ચે છે, હાઈવે રોડ વચ્ચે મંદિર છે અને હાજરા હજુર માતાજી છે સિગોતરમાં. જો વચ્ચે સાત લેબડા છે, જે ચોથી મોડી એક આટલા સુધી એક સાત લેબડા હતા. જો લો. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે સાત લીમડાવાળી સિગોતરમાના દર્શન કરવા માટે. અને ગાઈસ, તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આપણે જઈએ સાત લેબડાવાળી સિગોતરમાના દર્શન કરવા માટે. તો ગાઈસ, આપણે જઈએ છીએ સિગોતરમાના દર્શન કરવા માટે. જે સિગોતરમાં છે સાત લેબડાવાળી સિગોતરમાં અને રોડ વચ્ચે મંદિર છે. તો આપણે જઈએ સિગોતરમાના દર્શન કરવા માટે. હું તમને બતાવું મંદિર. બહુ સરસ મંદિર છે અને હાજરા હાજુર માં છે સિગોતરમાં અને સાત લેબડાવાળી સિગોતરમાં છે એરિયા. તો આપણે જઈએ ચોકને. બ્લોગમાં તમે ગાઈસ જોડાયેલા રહેજો. તો ગાઈસ, આપણે જે સાત લેબડાવાળા સિગોતરમાં છે એ કાન આપણે પહોંચી જવાયા છીએ. જો સામે દેખાય સાત લેબડાવાળા સિગોતરમાનું મંદિર છે અને તમે પણ માતાજીના દર્શન કરી લેજો. તો આપણે હવે બાઇક સાઈડમાં કરી લઈએ અને પછી માતાજીના દર્શન પણ કરી લઈએ. જો આ છે સાત લેબડાવાળા સિગોતર માતાનું મંદિર. તો ગાઈસ, આ છે સાત લેબડાવાળા સિગોતરમાનું મંદિર અને આ જો રોડ વચ્ચે છે, હાઈવે રોડ વચ્ચે મંદિર છે અને હાજરા હાજુર માતાજી છે સિગોતરમાં. જો વચ્ચે સાત લેબડા છે, જે ચોથી મોડી એક આટલા સુધી એક સાત લેબડા હતા. જો લો. અને જે તે ટાઈમે આ તો હજારો વર્ષ જૂની વાત હશે અને મંદિર ખૂબ જૂનું મંદિર છે. આપણને ખબર નહીં કેટલું મંદિર જૂનું છે. અને આપણે જ્યારે આ સિંગલ પટ્ટી રોડ હતા ત્યારનું મંદિર છે. એ પહેલાંનું મંદિર હશે અને પાટણથી આશરે 5 કિલોમીટર અને કુંડઘેરથી 1-8 કિલોમીટર હશે. હાઈવે વચ્ચે રોડ વચ્ચે મંદિર છે. માતાજી હાજરા હાજર છે. તો આપણે પહેલાં માતાજીના હવે જઈને દર્શન કરી લઈશું. જે સાત લેબડાવાળી સિગોતરમાં છે. જઈએ આપણે માતાજીના દર્શન કરવા માટે. તો ગાઈસ, તમે પણ માતાજીના દર્શન કરી લેજો. આપણે જઈએ જે હાઈવે રોડની વચ્ચે મંદિર છે, જે સાત લેબડાવાળી સિગોતરમાં છે. બોર્ડ પણ મારેલું છે, હું તમને એ બતાવી દઉં. જો લખેલું છે શ્રી સાત લીમડાવાળી સિગોતરમાં. અને મિત્રો, જે આ સિગોતરમાં છે હાજરા હાજર છે સિગોતરમાં. નવરાત્રિનો ટાઈમ છે એટલે બધું શણગારેલું છે માતાજીના મંદિરે. તો આપણે માતાજીના પહેલાં તો દર્શન કરી લઈએ સિગોતરમાના. અને તમે પણ મિત્રો સિગોતરમાના દર્શન કરી લેજો. તમારી પણ બધા મિત્રોની મનોકામના પૂરી કરે માતાજી. જય મા સિગોતરમાં, જય માડી, જય સિગોતરમાં માડી. જો મિત્રો, આ છે મંદિર માતાજીનું. લોક મારેલું છે. જોઈ લો, આ છે માતાજીનું મંદિર, જે અંદર દીવો પણ ચાલુ છે. જોઈ લો, આ છે સાત લેબડાવાળી સિગોતરમાં. આ સાત લેબડા હતા પહેલાં. જો પણ જે ટાઈમે આ રોડ હાઈવે રોડ બનાવવાનો હતો એ ટાઈમે આ માતાજીનું મંદિર મિત્રો વચ્ચે હતું અને સાત લેબડાએ પણ પાડવાનું પ્રયત્ન કર્યા છે, પણ માતાજીએ પડચા આલ્યા છે એટલે એમનું એમ મંદિર રાખ્યું છે. સાત લેબડાએ પણ રાખ્યા છે. જો રોડ વચ્ચે જે લેબડા આવતા, જે વૃક્ષ વાવેલા હતા પહેલાં, જે હાઈવે રોડ ચોડો કરવા માટે થઈ એ બધા ઝાડ કાપી નાખતા. પણ આ જે સાત લેબડા છે એ સિગોતરમાના પ્રતાપે ઊભા છે અને સિગોતરમાં વચ્ચે રોડ વચ્ચે બેઠા છે. હજી સુધી કોઈને કોઈ એક્સિડન્ટ, કોઈ તકલીફ કે કોઈ વોચ નહીં આવવા દીધી માતાજીએ. એટલે માતાજીના પડચા એમાં છે અને માતાજી હાજરા હાજર એક બેઠા છે અને તમારા બધાના, આપણા બધાના ધાર્યા કામ કરે છે માતાજી. આપણે જે કામ ભળાઈએ ને એ માતાજી આપણું કામ પૂરું કરે છે. એ માતાજી હાજરા હાજર બેઠા છે સિગોતરમાં.
પેલા માતાજીનું મંદિર છે જે 7 લેબડાવાળી સિકોતરમાં છે. કેટલા લેબડા હાજા છે? એક પેલો હુકાઈ ગયેલો છે લીમડો, 1 2 આ 3 4 લેબડા હયાત છે. બીજા 3 લેબડા પડી ગયેલા છે. તો મિત્રો આ સિકોતરમાનું મંદિર તમને જો તમારે પણ દર્શન કરવા માટે આવવું હોય તો પાટણથી આશરે 2 થી 3 કિલોમીટર હશે. અને જે કુંડિકેટ ચુડેલમાના મંદિરે જતા રસ્તા વચ્ચે આવેલું છે, હાઈવે રોડ વચ્ચે. અને આ સિકોતર માતા જે બેઠા છે એ હાજર બેઠા છે. અને માતાજી બધાના ધાર્યા કોમ પણ કરે છે. તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે. તો મિત્રો તમે પણ માતાજીના દર્શન કરી લેજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો. અને આ વિડીયો તમને સિકોતરમાનો તમને ગમ્યો હોય તો કમેન્ટમાં તો પહેલાં સિકોતર માતા લખી દેજો. અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. માતાજી તો બધાની લાજ રાખવા માટે બેઠા જ છે. તો ગાઈસ આપણે જમીન નીચે આવ્યા છીએ અને જે 7 લીમડાવાળા સિકોતરમાનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને ચેનલને ગાઈસ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને વિડીયોને આટલે આપણે એન્ડ આલીએ છીએ. અને બધા મિત્રોને જય માતાજી, ગુડ નાઇટ. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં.